જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ દિવ્ય મહાસભાની અંદર આપણે દેહ ત્યાગ કરી અને પરમાત્માના અક્ષરધામની અંદર જઈએ છીએ ત્યારે આપણે કયા દિવ્ય રૂપની પ્રાપ્તિ થાય છે તે બાબતનો આજે થોડો સત્સંગ કરવાનો છે। હવે એ બાબતની ચર્ચા કરતાં પહેલાં આપણે થોડું પંચરાત્રમાં ભગવાનના જે 5 રૂપ કહ્યા છે તે બાબત પર થોડી વિચાર કરીએ। તો પંચરાત્રની અંદર પરમાત્માના જે 5 રૂપમાં પહેલું પરરૂપ કહ્યું છે। પરરૂપ એટલે અક્ષરધામનું જે દિવ્ય સિદ્ધ સ્વરૂપ રૂપ કહીએ તે એ નિત્ય છે અને આ જે અક્ષરધામનું રૂપ છે તે ક્યારે પણ અક્ષરધામનું જે દિવ્ય સિંહાસન તેનો ત્યાગ કરીને આ ધરા ઉપર આવતું નથી કે ક્યાં પણ જતું નથી। આ બાબતની આપણે ચર્ચા પછી આગળ કરશું। એટલે 5 રૂપની અંદર પહેલું પરરૂપ, બીજું વ્યૂ એટલે વાસુદેવાદિક જે 4 વ્યૂ કીધા તે, પછી અંતર્યામી, પછી વિભવ એટલે અવતાર, ભગવાનના જે અવતાર થાય તેને વિભવ કહેવામાં આવે। પછી અર્ચા અવતાર કહેવામાં આવે। અર્ચા અવતાર એટલે આ મૂર્તિ પ્રતિમા આદિક જે કહીએ એટલે એવા 5 જે રૂપો કહ્યા તેમાં જે અક્ષરધામનું જે પરરૂપ છે તેની પ્રાપ્તિ માટે આપણે આ લોકની અંદર ભગવાનનું જે વિભવ એટલે અવતાર ભગવાનના જે થાય તે અને અર્ચા સ્વરૂપ અર્ચા અવતાર આ બેની ઉપાસના ભજન ભક્તિ કરીએ તો જ આપણે પરરૂપનું જે નિત્ય સિદ્ધ રૂપ છે પરમાત્માનું અક્ષરધામાધિપતિનું આપણે જે પરરૂપ કીધું તેની પ્રાપ્તિ થાય। અક્ષરધામનું જે પરરૂપ છે તે આપણી મન વાણીથી અગોચર છે એવું ભગવાન શ્રી હરિએ વચનામૃત 45 અંદર સ્પષ્ટ કહેલું છે। આપણે પ્રત્યક્ષ થતું નથી અક્ષરધામનું જે પરરૂપ છે તે। અક્ષરધામનું પરરૂપ છે તે ફક્ત ને ફક્ત બ્રહ્મરૂપ થયા એવા જે અનંત કોટી અક્ષર મુક્તો છે તેમની નિત્ય ઉપાસન સેવા ભજન આદિકને માટે જ અક્ષરધામનું પરરૂપ અક્ષરધામની અંદર બિરાજમાન છે। અને આ જે પરરૂપ છે તે ક્યારે પણ પોતાનું અક્ષરધામમાંથી કે એ પર અમુક માણસ એવું કહે છે કે અક્ષરધામનું જે સ્વામિનારાયણ અવતાર થયો અહીં આ ધરા ઉપર આવ્યા ત્યારે અક્ષરધામનું જે સિંહાસન હતું તે ખાલી થયું અને અહીં કે ભગવાને કે પાદરા પધાર્યા, એમ કે આવા શબ્દો વાપરે, પાદરા પધાર્યા। આ વાત તદ્દન ખોટી છે। વડતાલની રોયાનું 18મું વચનામૃત, 55નું વચનામૃત, આપણે 4થાનું બધાના આપણે દ્રષ્ટાંત તાકીને વાત કરશું પછી એની। અક્ષરધામનું જે નિત્ય સિદ્ધ રૂપ ક્યારે પણ પોતાનું અક્ષરધામનું જે સિંહાસન તેને ત્યાગ કરીને ક્યારે પણ કશે જતું નથી। કારણ કે જે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે તો અનંત કોટી જે અક્ષર મુક્તો છે તેને નિત્ય ઉપાસન કરવા માટે યોગ્ય છે। અનંત કોટી મુક્તો છે તે ભગવાનની સેવા કરે છે। જો એ રૂપ અહીં આવી જાય આ ધરા ઉપર તો અક્ષરધામના મુક્તો શું કરે ત્યાં? એ બધી બાબતની આપણે આગળ ચર્ચા કરીશું। પણ આપણે મુખ્ય જે બાબતની ચર્ચા કરવાની છે કે અક્ષરધામનું જે પરરૂપ છે તેની પ્રાપ્તિ કેવી રીતે થાય તેના માટે આ પંચરાત્રની અંદર જે 5 રૂપો કીધા તેમાં જે વિભવ એટલે ભગવાનના અવતારો અને ભગવાનની અર્ચા અવતાર આ બેની સેવા ભજન ઉપાસના કરીએ એના શરણે થઈએ તો જ આપણે અક્ષરધામના પરરૂપની પ્રાપ્તિ થાય। આ શાસ્ત્રની અંદર વાત લખેલી છે, આ નિર્વિવાદ બાબત છે। એટલે અક્ષરધામનું પરરૂપની આપણે પ્રાપ્તિ માટે આ બે મુખ્યત્વે છે। તેની અંદર પણ ભગવાનના જે અવતાર થાય છે, વિભવ ભગવાનનું સ્વરૂપ કીધું તો એ તો આપણે જ્યારે ભગવાનના અવતાર હોય અહીંયા થતા હોય આ ધરા ઉપર ત્યારે આપણે હાજર હોઈએ, આપણી જન્મ અહીંયા હોય આ ધરા ઉપર ને આપણા પૂર્વના અનેક જન્મના સુકૃત ઉદય થયા હોય તો એ ભગવાનના અવતારનો આપણે ભેટો થાય છે। બાકી આપણે અવતારનો ભેટો થતો નથી। એટલે એ પણ બહુ દુર્લભ છે। જ્યારે શાસ્ત્રની અંદર અર્ચા ભગવાનનું જે અર્ચા અવતાર કીધા, અર્ચા સ્વરૂપ કીધું તે દરેકને માટે એમ કે સુગમ છે। એમ કે એમાં જે મંદિર આદિકની અંદર જે મહામંદિરની અંદર જે ભગવાનનું અર્ચા સ્વરૂપ છે તે સ્થિર છે અને આપણે ભગવાન સ્વામિનારાયણ જે આપણે નિત્ય પૂજા માટે જે આપણે સ્વરૂપ આપેલું છે બરાબર એ સ્વરૂપની આપણે આહવાન વિસર્જન આદિ કરી અને આપણે ગમે ત્યાં એને લઈ જઈ શકીએ છીએ આપણી સગવડ અનુસાર।
હવે એ બધી બાબતની આપણે જ્યારે અર્ચા અવતારની વાત કરશું ત્યારે આપણે ઊંડા ઉતરશું. આમાં આપણે જે મુખ્ય મુદ્દો સમજવાનો છે તેના પર આપણે આવી જઈએ. એટલે આ ભગવાનના વિભવ એટલે અવતાર રૂપો પણ દરેકને સુગમ નથી, કારણ કે ભગવાનના અવતાર થતા હોય કે પોતાનું કાર્ય સિદ્ધ થઈ જાય એટલે આ ધરા પરથી પાછા પોતાના અક્ષરધામની અંદર સીધાવે છે. એટલે એ અવતાર થયો હોય એટલા કાળની અંદર જે મુમુક્ષુઓ તેમને સીવે છે ત્યારે તેઓને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. પણ કાયમ માટે આ ધરા ઉપર એ ભગવાનના વિભવ એટલે અવતાર રૂપો છે તે અહીં રહેતા નથી. હવે આપણે સ્વામિનારાયણ ભગવાનની વાત કરીએ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરા ઉપર પ્રગટ થયા ત્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે બાલ્ય અવસ્થાથી માંડી અને વન વિચરણ પહેલાંનો જે ગાળો જે સમયગાળો તેની અંદર મા ભક્તિ, પિતા ધર્મદેવ, બરાબર, પછી છપૈયાના વાસીઓ જે બધા હતા, અયોધ્યાવાસીઓ બધા, ઘણા બાલ વૃદ્ધ યુવાન બધાએ ભગવાન બાલ ઘનશ્યામને નાનપણથી જોયા મૂક્યા, એનું સેવન કર્યું, એનું ધ્યાન કર્યું. તો એમને આશરો જે સ્વીકાર્યો તો તેઓ અક્ષરધામની અંદર જાય છે ત્યારે શું તેઓ ભગવાનને નાના બાલ ઘનશ્યામ મહારાજની તેમને પ્રાપ્તિ થાય છે, બરાબર. હવે આ મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે. હવે એ જ બાલ ઘનશ્યામ હતા, પછી ધર્મભક્તિ એ જ્યારે અક્ષરધામની અંદર સીધાવ્યા પછી પોતે ગૃહ ત્યાગ કરી અને વન વિચરણ કરવા માટે ગયા. જ્યારે વન વિચરણ કરવા માટે ગયા ત્યારે 7 વર્ષ લગી સમગ્ર ધરા ઉપર ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણી રૂપે આ ધરા ઉપર અનેક તીર્થો પાવન કર્યા અને અનેક મુમુક્ષુઓ ભગવાન શ્રી હરિનો આશરો કર્યો. તેની અંદર મુખ્યત્વે આપણે જોઈએ તો ગોપાલ યોગી આદિ હતા, તેઓ શ્રીઓએ ભગવાન નીલકંઠવર્ણીનો આશરો કર્યો. તો આ જે ગોપાલ યોગી હતા તો શું અક્ષરધામને વિશે ભગવાનને નીલકંઠવર્ણી રૂપે દેખે? આ બાબતની ચર્ચા કરવાની છે. પછી એ નીલકંઠવર્ણી જ્યારે 7 વર્ષ વન વિચરણ કરી અને લોજની અંદર મુક્તાનંદ સ્વામીનો તેમને ભેટો થાય છે, સમાગમ થાય છે, ત્યારે એ યુવા અવસ્થા એવા આપણા ઘનશ્યામ મહારાજ, બરાબર, લોજની અંદર આવ્યા. તે નીલકંઠવર્ણી લોજની અંદર આવી અને પછી ગુરુ રામાનંદ સ્વામી થકી દીક્ષા ગ્રહણ કરી અને ગાદી ઉપર બિરાજમાન થયા. પછી સત્સંગની અંદર અનેક મુમુક્ષુઓને મળ્યા, સાધુ કર્યા અને આપણે સત્સંગની અંદર વિચરણ કર્યું. ત્યારે જેટલા જે મુમુક્ષુઓ હતા, સાધુઓ હતા, તેમણે ભગવાનનું ધ્યાન, ભજન, ઉપાસના કર્યું, તેમનો શરણો સ્વીકાર્યું. તો ભગવાન સ્વામિનારાયણની જે અવસ્થા હતી, કિશોર અવસ્થા, બરાબર, તેની અંદર જેટલા મુમુક્ષુઓએ દાદા ખાચરાદિક જે હતા, લાડુબા, જીવુબા, બરાબર, જીવા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, બધા અગ્રણીય, સુરા ખાચર અગ્રણીય જે બધા હતા, તેમણે ભગવાન શ્રી હરિનો અનન્ય આશ્રય કર્યો. ભગવાન શ્રી હરિની સાથે સાથે અનેક ગામોની અંદર ફર્યા, અનેક લીલા ચરિત્રો કર્યા. ત્યારે ભગવાનના જે લીલા ચરિત્ર, ભગવાનની મૂર્તિનું જેઓ ધ્યાન કરતા હતા ત્યારે અમુકે 20 વર્ષની અવસ્થાની મૂર્તિનું ધ્યાન કર્યું, કોઈ 25 વર્ષની અવસ્થાનું, કોઈ 30 વર્ષની, કોઈ 35 વર્ષ, કોઈ 40 વર્ષ. એમ ભગવાન જ્યારે 49 વર્ષ લગીના ધરા ઉપર રહ્યા ત્યારે જે કાળે જેને મળ્યા ભગવાન, તે અવસ્થામાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કર્યું. તો શું અક્ષરધામને વિશે તેઓને ભગવાન એવા જ રૂપેતા દેખાશે? આ સમગ્ર બાબતની આપણે ચર્ચા કરવાની. આ વાત થઈ આપણે વિભવ એટલે અવતાર રૂપની. હવે વાત કરીએ આપણે અર્ચા રૂપની એટલે અર્ચા અવતારની. હવે અર્ચા અવતારની અંદર ભગવાન સ્વામિનારાયણનું મુખ્યત્વે આજે આધુનિકની અંદર આપણે સંતો હરિભક્તોને વધારે પડતું વડતાલ હરિકૃષ્ણ મહારાજની અંદર હેતપ્રેત છે. એટલે અને અમુક સંતો તેમ કહે છે કે શ્રીજી મહારાજ જ્યારે હાજર હતા ત્યારે પોતે સ્વયં કીધું કે હું આ હરિકૃષ્ણ અને અક્ષરધામની કે મૂર્તિની અંદર એમ કે અણુ માત્રનો ફરક નથી, રોમ માત્રનો ફરક નથી. તો આપણે જે હરિકૃષ્ણ મહારાજ વડતાલવાસીનું ધ્યાન કરીએ છીએ તો અક્ષરધામની વિશે શું એ હરિકૃષ્ણ મહારાજની આપણે પ્રાપ્તિ થાય છે, બરાબર. કોઈ વાસુદેવ નારાયણનું ધ્યાન કરે વડતાલવાસી તો તેને શું ધામની વિશે વાસુદેવ નારાયણ કે દેખાય છે? હવે સુરતમાં રહેતા હોય તે નારાયણદેવનું ધ્યાન કરે તો તેને શું ધામની વિશે નારાયણદેવ દેખાય છે? કોઈ ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરે, એની ઉપાસના, ભજન, ભક્તિ કરે તો શું ધામની વિશે ઘનશ્યામ મહારાજની પ્રાપ્તિ થાય છે? તે કોઈ એક ચક્ષુવાળા સુખ સૈયા ભગવાનનું ધ્યાન કરે
તો ધામને વિશે શું થયા? ભગવાનની પ્રાપ્તિ થાય. ને ભગવાને પોતે ચિત્રામણની અનેક મૂર્તિઓ કરાવીને લોકોને પૂજવા આપી. તે મૂર્તિનું ધ્યાન ભજન ઉપાસના કરે તો ધામમાં શું એ ભગવાનની પ્રતિમામાં જે ધ્યાન ભજન કર્યું તેની પ્રાપ્તિ થાય? તો કોઈ તો ફક્ત ચરણાવીને છે ભગવાનના, તેના 16 ચિહ્નનું ધ્યાન ભજન કરે તો શું ધામની વિશે ખાલી પરમાત્માના 16 ચિહ્નરૂપ ભગવાનના ચરણાવીને જ એને દેખાય? એનું જ પ્રાપ્તિ થાય? આ બધી બાબતની આજે આપણે ચર્ચા કરવાની છે. હવે આ બધી વસ્તુ આપણે શાસ્ત્ર આધારે જોઈશું. શાસ્ત્રનો મત શું છે એ ખાસ જોવાનો છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ અને નંદ સંતોએ આ બધી સમગ્ર બાબતની ચર્ચા કરેલી છે. ભગવાન વેદ વ્યાસે પણ શાસ્ત્રની અંદર પોતાના આ બધી બાબતની ચર્ચા કરેલી છે કે પરમાત્માનું જે પરરૂપ છે તે કેવું છે. બરાબર. હવે આપણે મુખ્ય જે બાબત પર ચર્ચા કરવાની છે કે જે આ બધા આપણે વિભવ સ્વરૂપની વાત કરી, અર્ચા અવતારની વાત કરી, કોઈ હરિકૃષ્ણમાનું ધ્યાન કરે તે કોઈ નારાયણ મંદિરનું ધ્યાન કરે તો કોઈ ઘનશ્યામાનું ધ્યાન કરે, તો કોઈ બાલ ઘનશ્યામ મહારાજનું ધ્યાન કર્યું જ્યારે છપૈયામાં ભગવાન હતા ત્યારે, કોઈ નીલકંઠવર્ણીનું ધ્યાન કર્યું ભગવાન જ્યારે વિભવ રૂપે અવતાર રૂપે આ ધરા ઉપર હતા ત્યારે, તો કોઈએ ભગવાનને યુવા અવસ્થાની વિશે ધ્યાન કર્યું. તો આ બધી જે ભગવાનની મૂર્તિઓના ભેદ છે તો શું ધામને વિશે પણ એવી મૂર્તિઓ તેમને દેખાય છે? તો આનો સ્પષ્ટ જવાબ આવે તો ના. આ ભગવાનના જે અહીંયાના જે આપણે અવતાર અને જે અર્ચા એનું આપણે ધ્યાન ભજન ગમે તે આપણે મનની વૃત્તિ ખેંચાઈએ સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ, પણ અક્ષરધામની વિશે ભગવાનનું કયું રૂપ છે તેની હવે આપણે ચર્ચા વિચારણા કરીએ. હવે આ બધી બાબતો આપણા શાસ્ત્રની અંદર કરવામાં આવી જ છે. ખાસ કરીને આપણે જોઈએ તો સત્સંગી જીવન 3જું પ્રકરણ અધ્યાય નંબર 41 અને આપણે ધામ નિરૂપણ નામથી આપણે ઓળખીએ છીએ. તદુપરાંત ભક્ત ચિંતામણી પ્રકરણ 159, સ્વામિનારાયણ સંપ્રદાયનું જે મૂળ કીધું એવું છે વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ, બરાબર, તેના અધ્યાય 16, 17 અને 18. હવે આની અંદર ધામનું ખૂબ વિસ્તારથી વર્ણન કરવામાં આવેલું છે. તદુપરાંત વચનામૃત પરથારો તેનો આગળનો પેરેગ્રાફ છે, તેની અંદર પણ ભગવાનના પરરૂપની વાત કરવામાં આવી છે. તદુપરાંત વડતાલનું 18મું વચનામૃત, લોયાનું 18મું વચનામૃત, આની અંદર પણ ભગવાનના પરરૂપની વાત કરવામાં આવેલી છે. હવે આ બધા કોઈ બી આપણે વાત કરી કે હરિકૃષ્ણ મહારાજનું કોઈ ધ્યાન કરે, વાસુદેવ નારાયણનું ધ્યાન કરે, કોઈ ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરે, પણ પ્રાપ્તિ તો જે પરરૂપની જે નિત્ય સિદ્ધ રૂપ છે તેની જ થાય. હવે એ કેવું રૂપ છે તેની વાત કરીએ. ખાસ કરીને હું ખાલી અત્યારે એક વચનામૃત પરથારા પર વાત કરું, કારણ કે બધા જે બીજા તમને હમણાં સત્સંગી જીવન, ભક્ત ચિંતામણી, વાસુદેવ મહાત્મ્યની અંદર કીધું તે એક સામ્ય જ છે, એમાં કંઈ ફરક નથી, એક સરખું જ વર્ણન આવે છે. બરાબર. તો ખાસ વિસ્તારથી જાણવું હોય તો આ પેલા 3 ગ્રંથમાંથી જાણી લઉં. હવે વચનામૃત પરથારાની અંદર સ્પષ્ટ લખેલું છે કે શ્રી ગોલોકના મધ્યની વિશે કે ભગવાનનું કે અક્ષરધામ આવેલું છે. પછી એની વાત કરી કોટી કોટી સૂર્ય ચંદ્ર સરખું એમ કે પ્રકાશમાન છે. એમ કરતાં આગળ ભગવાનના ધામના અનેક નામો કીધા. પછી ભગવાન અંદર જે બિરાજમાન છે તેના નામ અનેક કીધા, ને વાસુદેવ કહે છે, શ્રી કૃષ્ણ કહે છે, પુરુષોત્તમ કહે છે, બ્રહ્મ કહે છે, ઈશ્વર કહે છે. બરાબર. એવા ભગવાનના અનેક નામ કીધા. અને એ અક્ષરધામ કેવું કીધું કે અક્ષર અક્ષરથી પર છે એમ કે. પછી કાલ કર્મ માયા આદિ કેમ કે ભગવાનની શક્તિઓ છે એવી વાત કરી. પછી ભગવાન અંતર્યામી છે, આ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ કરે છે, પ્રલય કરે છે, આ બધી વાત કરી. પછી ભગવાનના જે મુખ્ય જે રૂપ છે તેની વાત કરવામાં આવી છે. તો એની અંદર સ્પષ્ટ લખેલું છે કે જે અક્ષરધામનું જે મૂળ રૂપ છે તે કેવું છે? તો સદા કે કિશોર મૂર્તિ છે એમ કે. સદા શબ્દ આગળ વાપરો વિશેષણની અંદર. સદા એટલે આપણે નિત્ય સિદ્ધની વાત. આમાં વચનામૃતની અંદર નંદ સંતો અને શ્રીજી મહારાજે જેટલા પણ શાસ્ત્રીય અર્થ હતા, જેટલા બી સરળ થાય એટલા સરળ કર્યા. આપણા શાસ્ત્રની અંદર અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેને નિત્ય સિદ્ધ કીધું. હવે નિત્ય સિદ્ધ એટલે શું? તો અમુક માણસને ખબર ન હોય તો આમાં લખ્યું સદા. સદા એટલે કાયમને માટે. પ્રલય, આત્યંતિક પ્રલય થાય તો પણ એ જે ભગવાનનું રૂપ છે તે કિશોર અવસ્થા રૂપ જ રહી છે, એની અવસ્થા બદલાતી નથી.
અહીં જે ભગવાનના રૂપોની અંદર જે આપણે મેં તમને આગળ વાત કરી કે બાલી અવસ્થા આવી, પછી ભગવાન નીલકંઠવર્ણી રૂપે ફર્યા, પછી કિશોર અવસ્થા આવી, પછી ભગવાન થોડા 30-35 વર્ષના થયા, પછી ભગવાન શ્રી હરિ 49 વર્ષની ઉંમરે ધામમાં. એટલે બધી અવસ્થા બદલાઈ, તે કર્મે કરીને અવસ્થા નથી બદલાઈ. એનું પાછું ખાસ ધ્યાન રાખવાનું છે. ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 4થા અધ્યાયના શ્લોકો ટાંકીને સ્પષ્ટ કીધેલું છે કે મારા જન્મ કર્મ બધા દિવ્ય છે એમ કે બરાબર. એ કર્મને જે બધી વાત કરી કે આવા માયિક કર્મ નથી, આપણે જેમ ભોગવાના નથી. એટલે આપણું જે માયિક શરીર છે તેમાં જે બાલ્ય અવસ્થા યુવા અવસ્થાથી જે દેખાય છે એ કર્મને આધીન છે. જ્યારે પરમાત્માની અંદર જે અવસ્થા બધી દેખાય તો ફક્ત ને ફક્ત એક લીલા છે. એની અંદર પરમાત્માને કોઈ કર્મ નથી, સ્વેચ્છાથી ભગવાન આવું બતાવે છે, બરાબર. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અક્ષરધામની અંદર જે ભગવાનનું જે દિવ્ય મૂર્તિ કીધી તે કેવી છે, સદા કિશોર કીધી છે. અને પાછી લખ્યું આગળ કોટી કોટી એમ કે કંદર સરખી એમ કે સુંદર છે, અને નવીન મેઘ સરખી શ્યામ વર્ણની છે એમ કે ભગવાનનો વર્ણ કેવો કીધો, વર્ણ એટલે રંગ ભગવાનની મૂર્તિનો. તો આ આકાશની અંદર જ્યારે વરસાદ પડવાનો હોય ત્યારે ગાજવીજ થાય, ત્યારે જે વીજળી પડે ને જે આ વાદળ હોય બરાબર, તેમાં જે શ્યામ રંગની ઘટા થઈને જે વીજળી પડે ત્યારે જે પ્રમાણે એ વાદળનો જેવો હોય, આ તો અનુમાન કરીને ભગવાન બતાવે. એના કરતાં તો કોટી ઘણું ભગવાનનું રૂપ કેવું છે, સુંદર છે. એટલે શ્યામ સુંદર કીધું એમ કે ભગવાનનું રૂપ. તો ભગવાનના શરીરમાંથી એટલો બધો પ્રકાશ નીકળે છે ભગવાનના રૂપમાંથી. એટલે ભગવાનનું એ જે શ્યામ સ્વરૂપ છે તે કેવું દેખાય છે, દિવ્ય દેખાય છે અને શ્વેત દેખાય, સફેદ દેખાય છે. શ્યામ વર્ણ ભગવાનનો દેખાતો નથી, પણ ખરેખર ભગવાનનો જે વર્ણ છે અક્ષરધામનો એ શ્યામ છે. અને એની કિશોર અવસ્થા લખી, બરાબર, કિશોર મૂર્તિ છે એ ભગવાનની. પછી એ ભગવાન કેવા છે તો એનું લખ્યું કે અમૂલ્ય દિવ્ય એવા કે નાના પ્રકારના અનેક વસ્ત્ર અને આભૂષણ ભગવાન ધારી રહેલા છે એમ કે. અહીં બી ભગવાનના હવે અમુક એવા સંપ્રદાયો છે, નાસ્તિક સંપ્રદાયો, કે જેઓ ભગવાનને વસ્ત્ર અલંકાર આદિ પહેરાવતા નથી, દિગંબર ભગવાનને રાખે છે. પણ આપણા ભગવાન એવા નથી. અહીં જે ભગવાનના મંદિર આપણા હોય ત્યાં પણ ભગવાનને વસ્ત્ર અલંકાર આદિ પહેરાય, તેમ ધામની અંદર પણ ભગવાન દિવ્ય વસ્ત્ર અલંકાર આદિથી યુક્ત જ છે એમ કે. એવી રીતે શોભી રહ્યા છે. હવે એવા ભગવાન છે તે મકરાકાર આદિ કંઈ કે કુંડળને કે કાનને વિશે ધારી રહેલા છે. ભગવાન કાનમાં હું મકરાકાર કુંડળ છે, મસ્તકને વિશે ભગવાને કે મુગટ ધારણ કરેલો છે રત્ન જડિત. પછી ભગવાન શરદ ઋતુના કે જે કમળ તેની કે પાંખડી તે સરખા અણિયાળા ભગવાનના નેત્ર કમળ છે કે આવું ભગવાનનું કે અનેક વર્ણન કરેલું છે. ભગવાનની જે દિવ્ય મૂર્તિ કીધી કિશોર અવસ્થાની, જેને આપણે પ્રાપ્ત કરવાની છે તેની વાત થાય છે. કારણ કે આપણે તો કોઈ દિવસ એ રૂપને આપણે જોયું નથી, પણ આ જે નંદ સંતો હતા, શ્રીજી મહારાજ હતા, બરાબર, તે શ્રીજી મહારાજની કૃપાથી આ લોકો સમાધિની અંદર જે જોયું એ પ્રમાણે લખ્યું છે. અને ભગવાન શ્રી હરિએ પણ આ વચનામૃત ગ્રંથ પોતે તપાસ્યો છે. અને ભગવાન વેદવ્યાસના વાસુદેવ મહાત્મ્ય આદિની અંદર પણ આ બધું મળતું આવે છે. અને સત્સંગી જીવનની અંદર પણ સતાનંદ સ્વામી સિદ્ધ યોગીવર્ય હતા, ત્રિકાલદર્શી હતા, તેઓ સિંહે પણ જેવું જોયું તેવું લખેલું 3:41ની અંદર, બરાબર. અને વૈરાગ મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીની અંદર 159માં પ્રકરણની અંદર આ બધી વાતની ચર્ચા કરેલી જ છે. હવે આ ભગવાન છે તે કે સુગંધીમાં કે ચંદનથી એમ કે એના અંગોને કે અર્ચા કરેલી છે. અને ભગવાન સુંદર કે મધુર સ્વરે કરીને કે વેણુને બજાવે છે, એટલે વાંસળી ભગવાન બજાવે છે ધીરે ધીરે કે મસ્ત મધુર ભગવાન ત્યાં વાંસળી વગાવે છે. હવે આ વેણુની વાત આવે તો અમુક માણસો આ કૃષ્ણ અવતારની સાથે જોડીને અમુકને વાંસળી ઉપર બહુ નફરત છે. કૃષ્ણ ભગવાન પર જેટલી આ દ્વેષભાવ છે તેટલો લોકોને વાંસળી ઉપર છે. કપોળકલ્પિત ગુણાતીતાનંદ સ્વામીની વાતની અંદર પાવા શબ્દ અનેક આવે છે કે સત્સંગી જીવનમાં કે હું વાંસળી ગાલી દીધી કે વેણું ગાયેલું, બરાબર, આવા વિભસ્ત શબ્દો વાપરેલા છે. પણ અક્ષરધામની અંદર તો વાંસળી ભગવાનનું છે, વાંસળી વગાડે જ છે કે આવું સ્પષ્ટ લખવામાં આવેલું છે આ વચનામૃત પરથારીની અંદર. ને ભગવાન કેવા છે, બરાબર, રાધિકા અને લક્ષ્મી જે પૂંજ્યા એવા છે અહીં કે, અને મૂર્તિમાન એવા કે સુદર્શન આદિ જે કે આયુધો તેણે એમ કે
હવે આ બધી વાત છે, 4 વેદોની સ્તુતિ કરે છે, પણ મુખ્ય જે આપણે જે ચર્ચવાનો મુદ્દો છે, મુખ્ય ફોકસમાં લાવવાનો મુદ્દો છે, એ આપણે અહીં કોઈ પણ હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરીએ, નારણદેવનું ધ્યાન કરીએ, ઘનશ્યામ મહારાજનું ધ્યાન કરીએ, ગમે તેનું ધ્યાન કરીએ આપણે, કે સુખ સૈયાવાળી મૂર્તિનું ધ્યાન કરીએ, પણ અક્ષરધામની વિશે પરમાત્મા શ્રી હરિ આપણે કેવા દેખાય? તો આ કિશોર મૂર્તિ દેખાય. ભગવાનનો વર્ણ કેવો કીધો? શ્યામ છે, પણ ભગવાનના શરીરમાંથી જે અનંતકોટી કે સૂર્ય ચંદ્ર આદિ જે તેજ નીકળે છે, એ તેજથી એ મૂર્તિ કેવી દેખાય છે? અત્યંત કે શ્વેત દેખાય છે. માટે ભગવાન કેવા છે? શ્વેત છે, કે શ્યામ છે. તો પણ એટલે અહીં જે આપણે વસ્તુ સમજવાની તે એ છે કે અહીં જે ભગવાનના અવતારો થાય છે, કે અહીંયા જે ભગવાનની પ્રતિમાઓ આદિ છે, તેનું ધ્યાન કરવાથી પરરૂપની પ્રાપ્તિ થાય છે. હવે આ તો આપણા સ્વામિનારાયણ ભગવાનની વાત કરી, કે એની અર્ચા અવતારની વાત કરી. હવે એવી જ વાત આપણે ભગવાન શ્રી હરિએ લોયાના 18મા વચનામૃતની અંદર પણ સ્પષ્ટ કરેલી છે. અમુક જે કહેવાતા આજના આધુનિક જે સંપ્રદાયો છે, તે આ બધી બાબતની અંદર બહુ ગૂંચવાડો ઊભો કરે છે અને બહુ વિરોધાભાસ ઊભો કરે છે. એટલે આ વચનોની અંદર પરમાત્મા શ્રી હરિએ પોતે સ્વયં કીધું છે કે ભગવાનનો કે નિશ્ચય થવો કે અતિ કે અટપટો છે, એમ કે સૌથી એમ કે શું છે? મહા કઠણ છે, એમ કે નિશ્ચય થવો ભગવાનનો, એમ કે. અને નિશ્ચયની કે વાર્તા પણ કે અતિ કે અટપટી છે, એમ કે. અટપટી કેમ કીધી? જો સમજતા નહીં આવે તો ઘણા દૂષણો, એ બધી વાત ભગવાન આ વચનોની અંદર કરે જ છે. તો ભગવાન કહે કે આ કીધા વગર પણ ચાલે એવું નથી. જો આ કહીએ ને કોઈ કે હું કંઈ અંગ બાંધ્યું હોય તો એ કે મૂળગું એમ કે તૂટી જાય, તો એ કે સંપ્રદાયમાંથી સત્સંગમાંથી ચાલ્યો જાય, તો પણ એ કે કહેવું તો પડે, એમ કરીને પરમાત્મા શ્રી હરિ આ વચનામૃતના લોયાના 18માં ખાસ વાત કરે છે. લોયાનું 18મું વચનામૃત તો ખાસ જરૂર સમજવા જેવું છે. એની અંદર ભગવાન કહે છે કે ભગવાને એમ કે હવે અનેક અવતારો ધર્યા ભગવાન, તેની વાત કરે છે. સૌ પ્રથમ ભગવાને એમ કે વરા એમ કે એનો દેહ ધારણ કર્યો. વરા એટલે ભગવાને ભૂંડ જેવું કે ભગવાને કે રૂપ ધારણ કર્યું. પછી મત્સ્ય અવતાર ધારણ કર્યો, ત્યારે ભગવાને માછલા જેવું કે રૂપ ધારણ કર્યું. પછી કે કચ્છ અવતાર ધારણ કર્યો, ત્યારે ભગવાન કાચબા જેવા થયા. પછી ભગવાને નૃસિંહ અવતાર ધારણ કર્યો. નૃસિંહ એટલે નરસિંહ અવતાર બી કોઈ છે. નરસિંહ એટલે નર એટલે માણસ જેવું, અને સિંહ એટલે શું છે? વાઘ જેવું. કે ભગવાનનું શરીર અડધું માણસ જેવું, અડધું એમ કે વાઘ જેવું, સિંહ જેવું હતું, એમ કે. તે નૃસિંહ અવતાર ધારણ કર્યો ત્યારે એવા હતા. પછી વામન અવતાર ધારણ કર્યો ત્યારે ભગવાન કેવા હતા? હાથ પગ ભગવાનના નાના હતા, બરાબર. એ બધી વાત કરેલી છે આની અંદર. શરીર એમ કે કેવું હતું? ઠીંગું હતું, એમ કે. અને શરીરમાં એમ કે પછી વ્યાસ અવતારની વાત કરી છે, એમાં બી એવું લખ્યું કે ભગવાનનો શરીર એમ કે ગંધાતું હતું, એમ કે વ્યાસ અવતાર થયો ત્યારે એમ કે મુવાળા અનેક હતા, એમ કે. તો આ જે એમ કે અવતાર થયા ત્યારે તે કાળે એમ કે જે જનોને તે એમ કે અવતારો મળ્યા, તેનું ધ્યાન ભજન ઉપાસન કર્યું, ત્યારે એમ કે તેઓને ધામને વિશે એમ કે કયા રૂપની પ્રાપ્તિ થાય એમ ભગવાન પૂછે છે. કોઈ એમ કે સખા ભાવે ભજે, તો કોઈ એમ કે સખી ભાવે ભજે, એમ કે. તો એમ કે શું એમ કે ધામને વિશે એમ કે ભગવાન હું આ બાબતની વિશેષ ચર્ચા કરતા એમ કહે કે વરાને ભજે કોઈ, તો એમ કે હું ભૂંડ થયો. કોઈ સખી ભાવે ભજ્યો તો એમ કે ભૂંડડી થઈ ગઈ, એમ કે. કોઈ કે મત્સ્ય અવતારને કે સખા ભાવે ભજ્યો તો થોડો માછલો થયો ધામની વિશે. કોઈ કે સખી ભાવે ભજ્યા તો તે માછલી થઈ, એમ કે. આવી રીતે ભગવાને આ બધા વચનામૃતની અંદર શું છે આ બધી વાત કરીને પછી છેલ્લે કહે છે ના, એમ કે ગમે તે કે અવતારના ગમે તે રૂપને તમે ભજો, પણ ધામને વિશે કે એ પ્રાપ્તિ થતી નથી, એમ કે. પછી ભગવાન પોતાના અક્ષરધામનું જે મૂળ રૂપ છે તેની વાત કરે છે કે ગમે તે અવતારને ગમે તે તમે સખી ભાવે ભજો કે સખા ભાવે ભજો, પણ એ ભગવાનના વરા, નૃસિંહ, વામન, હયગ્રીવ, બરાબર, આદિ જે કીધા અવતાર, એની પ્રાપ્તિ થતી નથી. પણ પરમાત્માનું આપણે આગળ વાત કર્યું તે પ્રમાણે ભગવાનનું જે સચ્ચિદાનંદ રૂપ કીધું, કિશોર અવસ્થાવાળું તેજોમય રૂપ, તેની પ્રાપ્તિ થાય છે, એમ કે. આ ખાસ મુદ્દો સમજવાનો છે. એટલે ભગવાનના અહીં જે અવતારો થાય છે તે તો ફક્ત ને ફક્ત પોતાનું જે રૂપ છે તે કેવી રીતે ધારણ કરે છે, જેવું કાર્ય હોય એ આધારે ભગવાન પોતે એવું રૂપ ધારણ કરે છે. હવે જે ભગવાન જે અક્ષરધામાધિપતિ જે વારાધિ કંઈ કે અવતારો અહીંયા ધારણ કરે છે, ત્યારે પણ કે અક્ષરધામમાં જે ભગવાનની સામર્થ્ય અને ઈશ્વર્ય હોય છે, એ સમગ્ર સામર્થ્ય અને ઈશ્વર્ય સહિત અહીંયા ભગવાન આવે છે, એમ કે.
ભગવાનના જેટલા બી અવતાર થઈ ગયા, વરા, નૃસિંહ, વામન, રામ, કૃષ્ણાદિક, સ્વામિનારાયણ, બધાની અંદર જે અક્ષરધામની અંદર ભગવાનની અંદર સામર્થ્ય અને ઐશ્વર્ય હતું, તો સંપૂર્ણ ઐશ્વર્યના સામર્થ્ય અહીંયાના અવતારને વિશે હતી જ. હવે અમુક અવતારની અંદર સામર્થ્ય વધારે દેખાય અને અમુક ઓછી દેખાય. એનું કારણ પણ ભગવાન શ્રી કહે છે આ વચનામૃતની અંદર કે ભગવાનના અવતારો હોય તે જેવું કાર્ય હોય તે પ્રમાણે પોતાની સામર્થ્ય અને ઐશ્વર્ય બતાવે છે. એ ફક્ત ને ફક્ત અવતાર ઉપર અહીં કે ભગવાન અવતારને જે ઈચ્છા પર અહીં કે આધાર રાખે છે. બાકી સમગ્ર અવતાર પાસે સંપૂર્ણ અક્ષરધામાધિપતિનું ઐશ્વર્યના સામર્થ્ય હતું જ, એમ કે એમાં ઓછા વધતું ન્યૂન અધિક ન હતું એમ કે. માટે અવતારીનું અભેદપણું સાબિત થાય આના હિસાબે. હવે આની અંદર ભગવાન એમ કહે છે આ જ વચનામૃતમાં લોહિયાના કે પોતાનું અહીં કે મૂળ રૂપ છે તેને અહીં કે ત્યજીને એ ક્યારે પણ અહીં કે અવતાર ધારણ કરતા નથી એમ કે. હવે આ જ વાત છે તે મેં તમને વાત કરી એ પ્રમાણે લોહિયાના 18માં છે અને પંચાળાના 4થા વચનામૃતમાં પણ આ જ પ્રમાણે વાત કરેલી છે ભગવાન શ્રી હરિએ. અને પંચાળાના 7મા વચનામૃતમાં પણ આ પ્રમાણે વાત કરેલી છે કે ભગવાન ક્યારે પણ પોતાના અક્ષરધામનું મૂળ રૂપ છોડીને અહીં સિંહાસન ખાલી કરીને અહીં આવતા નથી. જે લોકો એમ કહેતા હોય કે ભગવાન સ્વામિનારાયણ આ ધરા ઉપર આવ્યા અને અક્ષરધામનું સિંહાસન ખાલી હતું, તેના લોહિયાનું 18મું વચનામૃત, પંચાળાનું 4થું વચનામૃત, પંચાળાનું 7મું વચનામૃત ખાસ બતાવું પકડીને કે આમાં શ્રીજી મહારાજના ખાસ આ શબ્દ પર હું ભાર દેવામાં આવ્યો છે. એટલે ભગવાનના મૂળ રૂપ તો મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે નિત્ય સિદ્ધ છે, સદા ત્યાં અક્ષરધામના બિરાજમાન છે. કારણ કે અનંત કોટી જે મુક્તો છે, અક્ષર મુક્તો, તે ભગવાનના એ જ રૂપની ઉપાસન ભજન ભક્તિ કરે છે. એ રૂપ અહીંયા આવી જાય ધરા ઉપર તો એટલો સમય શું સિંહાસન ખાલી રહે? તો અક્ષર મુક્તો કોનું ઉપાસન કરે, કોનું ધ્યાન ભજન કરે? એટલે ક્યારે પણ એ રૂપ અહીં આવતું નથી. હવે એ રૂપ કેવી રીતે અહીં આવે છે એ આખી બાબતની ચર્ચા આપણે જ્યારે અવતારીનો ભેદ ને બધું આપણે સમજવાનું છે એ વિષય લઈશું ત્યારે આપણે એ ખાસ સમજવાની જરૂર છે. બરાબર. શ્રીમદ ભગવદ્ ગીતામાં 4થા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અવતાર બાબતમાં ઘણી સ્પષ્ટતા કરેલી છે. એ બાબતની આપણે આગળ ચર્ચા કરીશું. પણ આ જે મુખ્ય મુદ્દો હતો તે આપણે કહ્યો કે ગમે તે ભગવાનના અવતાર થાય, વરા, નૃસિંહ, વામન, બરાબર, રામકૃષ્ણાદિક કે સ્વામિનારાયણ, કોઈ પણ ભગવાનના અહીંયા અવતાર થાય, તમે એનું ધ્યાન ભજન ઉપાસન ભજન ભક્તિ કરો, પણ પર રૂપનું જે નિત્ય સિદ્ધ છે, કિશોર અવસ્થાવાળું, બરાબર, જે વેણું બજાવે છે, દિવ્ય સિંહાસન પર બિરાજમાન છે, રાધિકાજી, લક્ષ્મીજી છે, નંદ સુદન જે પાર્ષદો છે, એ રૂપની આપણે પ્રાપ્તિ થાય. આ ખાસ મુદ્દો છે. આ સમગ્ર બાબત સમજાવવા વગર અમુક માણસો વચનામૃતના શબ્દને સમજતા નથી. ભગવાનના અમુક વચનામૃતમાં ભગવાને એમ કહેલું છે કે આ મૂર્તિ અને અક્ષરધામની મૂર્તિ તેની અંદર અણુમાત્રનો ફરક નથી. હવે એ સમયે ભગવાન સ્વામિનારાયણ પોતાની અવસ્થા લગભગ 35-40 વર્ષની હતી. એ સમય દરમિયાન આ વચનામૃતમાં વાત કરી હોય તો શું અક્ષરધામમાં ભગવાનનું એવું રૂપ આપણે પ્રાપ્ત થાય? એવો ભગવાનનો કહેવાનો ક્યારે પણ ગલિતાર્થ નથી. ભગવાન શ્રી હરિનો કહેવાનો ગલિતાર્થ એ છે કે અક્ષરધામની અંદર જે પરમાત્માનું જે દિવ્ય રૂપ બનેલું છે અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનું, તે જ અપ્રાકૃત દિવ્ય દ્રવ્યનો આ દેહ છે અવતાર તરીકે. અને જે અક્ષરધામનું જે દિવ્ય રૂપ છે તેની અંદર રહેલી જે સમગ્ર ઐશ્વર્ય સામર્થ્ય એ પરમાત્માનો આત્મા એ જ આ અહીં આવેલા જે સહજાનંદ સ્વામી એની અંદર છે. એટલે ભગવાને એ કીધું કે રૂપ અને સ્વરૂપ વ્યતિરેક અને અન્વયની વાત કરશું ત્યારે એ બાબતની ચર્ચા કરું વિશેષથી. એટલે એ ભગવાનનું જે રૂપ અને ભગવાનનું સ્વરૂપ એ બે જેવું અક્ષરધામની અંદર છે એ સમગ્ર ઐશ્વર્ય શક્તિ સામર્થ્ય વિભૂતિ ગુણ આદિકથી યુક્ત જ આ ધરા ઉપર છે. એ કહેવાનો ભગવાનનો ગલિતાર છે. એટલે ભગવાનનું આ વચન સમજાવવા વગર માણસો અમુક ખોટું સમજી અને આવી રીતે સત્સંગની અંદર અમુક વાર ભ્રમણા ફેલાવે છે. એના માટે આ ખાસ વિડીયો બનાવવાની જરૂર છે. એટલે આપણે આગળ વાત નહીં કરી કે અમુક સંતો એમ કહે છે કે આ સહજાનંદ સ્વામી એટલે ભગવાન પ્રત્યક્ષ જ્યારે ઊભા હતા તે અને હરિકૃષ્ણ મહારાજને અક્ષરધામના ની અંદર કાંઈ કે રો માત્રનો ફરક નથી. એ પણ આ બાબતની ચર્ચા માટે જ કીધેલું જ. ભગવાન શ્રી હરિએ બતાવે છે કે આ હરિકૃષ્ણ મહારાજનું ભજન ભક્તિ ઉપાસના કરો તો જે પ્રમાણે કે આ મારું દિવ્ય પ્રત્યક્ષ જ્યારે ભગવાન સ્વામિનારાયણ હયાતી હતા ત્યારે એ બતાવે કે હું એટલે હું ભગવાનનો આત્મા કીધું હું અક્ષરધામનો અંદર રહેલો આત્મા, એમાં કાંઈ રો માત્રનો ફરક નથી. અને જેનું આ જે દેહ બનેલું છે એ અપ્રાકૃત દિવ્ય દ્રવ્ય એ અને અક્ષરધામનું અને આ જે અર્ચા સ્વરૂપનું જે છે
તેની અંદર રોમ માત્રાનો ફરક નથી એ કહેવા માગે છે. બાકી એના જે બીમ કે એનો જે સ્મારક એટલે જે એની આકૃતિ જે પ્રમાણે ચિત્રામણ કરેલી છે કે અભયદાન આપે છે કે ભગવાનની મૂંચો બતાવી છે તો બરાબર કે ભગવાનની જે પ્રમાણે પંચધાતુની મૂર્તિ છે એવું કે અક્ષરધામની અંદર દેખાતું નથી. આ ખાસ મુદ્દો સમજવાનો. કોઈ લક્ષ્મીનારાયણ દેવનું ધ્યાન કરે તો ધામમાં શું એને લક્ષ્મીનારાયણ દેવા દેખાય? કોઈ ગોપીનાથજી મહારાજનું ધ્યાન કરે તો ગોપીનાથજી મહારાજ ધામમાં દેખાય? કોઈ રાધારમણ દેવનું ધ્યાન કરે તો શું ધામમાં એ દેખાય? કોઈ નરનારાયણ દેવનું ધ્યાન કરે તો ધામમાં શું એ દેખાય? એટલે આ બધો મુદ્દો સમજવાનો ખાસ છે. કોઈનું પણ ધ્યાન ભજન ઉપાસના કરો, પણ નિત્યાનંદ સ્વામીએ પોતાના હરિદિગ્વિજયની અંદર સ્પષ્ટ કર્યું છે 41મા ઉલ્લાસની અંદર કે રુચિ ભેદ છે. એટલે જેને જે રુચિ હોય તે પ્રમાણે જે ભગવાને મા મંદિરની અંદર મૂર્તિ પધરાવી છે એનું ધ્યાન ભજન ઉપાસના કરવાથી પ્રાપ્તિ તો અક્ષરધામનું જે મૂળ રૂપ છે કિશોર અવસ્થાવાળું બરાબર મેણું બજાવે છે અને પોતાના જે અનંતકોટી મુક્તો છે તેની સાથે જે બિરાજમાન છે નિત્ય તેની જ પ્રાપ્તિ થાય છે. બાકી અલગ અલગ કંઈ ભગવાનના રૂપો દેખાતા નથી. એવું તો અનંતકોટી અવતાર થઈ ગયા તો ભગવાન અનંતકોટી રૂપો ધારણ કરે અને ભગવાનના અનંતકોટી અર્જા અવતાર છે. અનંતકોટી અવતારના અનંતકોટી મૂર્તિ આગળની વાત કરીએ. હરિકૃષ્ણ આપણા સ્વામિનારાયણ ભગવાનની વાત કરીએ તો હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કીધી, પછી આ વાસુદેવ નારાયણની મૂર્તિ કીધી, નારાયણદેવની મૂર્તિ કીધી, ઘનશ્યામાની મૂર્તિ કીધી, નીલકંઠની મૂર્તિ કીધી. એ તો કેટલા ભેદ મૂર્તિના પડે એક અવતારમાં બી. તો ધામમાં કે અલગ અલગ એવું બધું દેખાય? ક્યારે પણ નહીં દેખાય. એટલે આ બધા શાસ્ત્રો સમન્વય કરીને સમજવાની જરૂર છે. અહીં તો ફક્ત જે ભગવાનના અર્ચા સ્વરૂપ છે તેનું ધ્યાન ભજન ઉપાસન કરવાથી પરરૂપની પ્રાપ્તિ થાય એ મુખ્ય મુદ્દો છે. એ જ સમજવાની જરૂર છે બરાબર. એટલે પ્રત્યક્ષ આપણે કરીએ છીએ કે અહીંની જે મૂર્તિ છે અને અક્ષરધામની મૂર્તિ છે તેમાં રોમ માત્રનો ફરક નથી. આ પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત છે. એમ કેમ આપણે કહીએ છીએ કે અક્ષરધામનું જે પરમાત્માનું જે રૂપ સ્વરૂપ છે તે જ અહીંને અહીં છે. એટલે 5 રૂપની મેં પહેલાં વાત કરી પંચરાત્રના. એટલે જે 5 રૂપ જે કીધા પંચરાત્રના બરાબર, પાછું એકવાર તમને કહું છું. પર, વ્યૂ, અંતર્યામી, વિભવ અને અર્ચા. વિભવ એટલે અવતારની વાત કરી બરાબર. એટલે જે આ 5 આપણે રૂપની વાત કરી એ પરમાત્માની અંદર કોઈ રોમ માત્રનો ફરક નથી, એક જ છે બરાબર. એમાં જેનું ધ્યાન ભજન ઉપાસના કરે તેને પરરૂપની પ્રાપ્તિ થાય. આ પ્રવચન અહીંયા વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.